હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, ત્યારે 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને વાદળો તો અત્યારથી આવવાના છે. આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે. ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ચોમાસું જે છે એ સડસડ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરકાંઠે પહોંચશે. પણ તેની અલગ અલગ નોર્મ હોય છે. એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું રહેશે. ચોમાસાની ગતિ સડસડ વધવાની શક્યતા રહેશે. એટલે આ વખતે અલ નીનોની ધાસ્તી છે. 149 વર્ષ પછીનો અલ નીનો જીવન થયો છે. અલ નીનો 3 વિસ્તારમાં પેલું ખાતે બનતો હોય છે, પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહે છે.